तुमने दोई कर जोड़े जुदास सदा सर्वदा समर्था कोई विघ्न न आवे बाप भाई એ ઊંચો આવ્યો હતો. हे मारी विशु हंसवाहिनी हे अमने मां देव सुमा नचड़ो तुंग गिरनार हे नायो नहीं नमो कुंड रेवती हे नोएड़े ग्योदार બેઠો कुटुंब दे कया करूं ज्यों भेड़ा होई बधाई भाई हे अविनाशी नी आऊया पुजे हे आओ हमने तू निरलाई દૂધ થાય કે વટે બાર મેર થઈ ગયા આ કેવા થઈ ગયા છે કોક દી વિચાર તો કરો ભલા માણસ આજે આખો રાજભાઈ બહુ સરસ શબ્દ બોલ્યો છે એ નાથો નામ બોલો ને એટલે બરડો યાદ આવે ને બરડો નામ બોલો ને એટલે નાથો યાદ આવે ઉતરે ના નામ ને ચિત્ત મહાવત જે કે શીશ ચડ્યો ચડ્યો બદલાઈ ને બીટ બિલોડી ખમો છે ને જન્મ તથા કાંઠ ગળ્યો આ મેર સમાજના એક એક પાત્રોને મેં રામાયણના પાત્રો આને સરખાવ્યા છે મેર સમાજના એક એક પાત્રોને મેં મહાભારતના પાત્રોને સરખાવ્યા છે પણ મહાભારતના તમે એક પાત્રને ઉપાડી લઈ લ્યો અર્જુનના પાત્રને લઈ લ્યો મહાભારતમાંથી એક પાત્ર કાઢ નાખો ને અર્જુનને એટલે અડધી મહાભારત છે એ પડી ભાંગે એવું અર્જુનનું પાત્ર અને એ આંબો જેથી લખાણો દુર્વાસા ઋષિનો તેથી એમ કહેવામાં આવ્યું છે કે અર્જુન છે એનું સત ભાગ્ય છે કે ભલા માણસ ભાગ્યા રે પુરુષની પાછળ મેં કોઈ દી ઘા ન કર્યો હોય તો અમે હવે પાંદરે મોરારી અર્જુનનું સત કેવું હતું એ સત ભાગે છે કે આ ભુંજેલ ગોઠડી પકવો પણ અર્જુનનું સત ઈ છે કે હું ગાંડી ઉતારી કદાચ મારા ધનુષની કમટ છે એકવાર ઠે કરીને ખેંચાઈ જાય અને એમાંથી તીર નીકળે એ કોઈનું મૂકે નહીં પણ તીર છે અર્જુનની ગાંડીની કમટ ઉપરથી છૂટે એ દુશ્મનની છાતી ઉપર લાગે કોઈની પીઠ ઉપર નહીં ઈ પાત્ર તમે સાહેબ બરડાનું ઉપાડ્યો તો નાથો મોઢવાડિયો એક જ હતો એની ગાંડી સાહેબ આ જીવન વપરાણી છે
પણ ઈ નાથા મોઢવાડિયાનું કદાચ તમે સત કહી શકો ને, નાથા મોઢવાડિયાની ઈ કમટ ગયો ને, એની ગાંડી ગયો ને, એનું ધનુષ ગયો ને, એમાંથી જેટલી સામગ્રીઓથી દારૂ ગોળો કે જેટલી ગોળીઓ નીકળી, ઇતિહાસમાં મેં ભલા માણસ વાંચ્યું નથી કે કોઈના પીઠ ઉપર લાગી અને જેટલાને ફરબજારે ધરીબા છે ને બધાને છાતી ઉપર ઘા કરીને ધરીબા છે. આ વાતનું ગૌરવ હોવું જોઈએ. આ નકર પીઠ ઉપર ઘા કરી આ ઘણા કે ને કે અકબર બાદશાહ છે ઈ પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ તો નહીં. એક શબ્દ એમાં લગાડી દેજો, અકબર બાદશાહ છે ઈ ચલ કપટ કરી અને પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ થયો તો. હા, અને સુરવીર ના કહેવાય. અને મેર સમાજનો ઇતિહાસ, આ લીરબાઈના પાત્રો તમે જોજો, આ ભૂતિયાઈના પાત્રો જોજો. અને બીજી વસ્તુ, આ સમાજની માટે મોટામાં મોટી દેણ એ છે કે આ વયો નથી ગયો, આ કોકને મોકલે છે. અતિશયોક્તિ થાય તો માફ કરજો, પણ આ માણસ છે ને નાથે પાછો એમ કહી શકાય કે નાથે નાથાને પાછો મૂક્યો. હા, તો અઘરું છે એકલા હાથે કરવું. આ મોકલે છે. આની આ ભોલામાં ઉભા છે, આમાં ક્યાંક ભલા માણસ ભોલા નાથાને મોકલ્યો છે. આ કોઈને નામ લેવાની વાત નથી થતી. અહીંથી હજારો નામ એવા બોલી શકો જનમેદની, અને કદાચ હજારોના પોસ્ટરો છપવો ને, કંકોત્રી આમંત્રણો ઘરે જેવા જાવ ને તો ન થાય. આ ભોલા પાણાના એક નામે નાથા મોઢવાડિયાના નામે આ ભેગા થાય. અહીં અમુક કલાકાર તો ગૌરવની વાત ઈ કહેવાય. મારા પરમ મિત્ર અહીં બેઠા છે રવિભાઈ આહિર, બિરાદર તરીકે આખા ગુજરાતમાં જેનું નામ છે. એ માણસને કાલે બાટલા ચડતા હતા. અમારો પ્રોગ્રામ પતી ગયો તો નટવરભાઈ એને એમ કીધું કે નાથા મોઢાનો પોલો પાણો વખણાય, મારે એક વારી મણિયારો રાસ જોવા આજ રોકાવું છે. સરકારી નોકરી નથી, માણસ રોકાણો. હા, અંદાજો ઈ લગાડી શકીએ. પર નાથને જો ગૌરવ હોય, મારું તમારું ભલા માણસ, તો મને કેટલું ગૌરવ હોય, તમને કેટલું ગૌરવ હોય. હાક છે ઈ તો સમજી લીધી. ત્યાં જે કઈ હાખું પડી છે, જે કઈ અટકું પડી છે, પણ આમાં ઊભા ને, આમાં બધાય માથા ઊભા હે. કોઈ વડોદરાનો દીકરો હશે, કોઈ સિસોદિયાનો દીકરો હશે, કોઈ ગોઠાણીયા હશે, કોઈ બીજા કોઈ હશે, પણ આ એક નામે ભેગા છે ને, આ બધાને વંદન છે. આ એકતા તમે એટલી રાખશો ને, ભલા માણસ હિન્દુસ્તાનના દાખલા બોલાણા છે. મારી એક ઇન્સ્ટાગ્રામની અંદર ધ ભગત તરીકે આઈડી છે. મારી એક સૌથી પહેલી રીલ છે ને, બહુ વાયરલ થઈ હતી કે આ ક્ષત્રિય સમાજને અમુક એમ છે કે તમે ઓછા હે, તમે કમજોર છે. હર્ષિભાઈ, અમે કમજોર નથી. અમે જેટલાને ભરબદાને ધરબી દીધા ને બધા લાખોની ફોજ વાળા જતા ભાઈ, કોઈ નાના. અને એવો આજનો ડાયરો છે. અને એમાં મણિયારો રાસ, અને ખાસ અમે હરસુખ બાપુને હાજરી થઈ હોય. આ વાત એવી થઈ જાય કે મારા કરતા બિરાદર ને બધાય, મારા નાના ભાઈ, મોટા ભાઈ, નાથાભાઈ બધા ઊભા હોય. આ સમંદર ઊભા હોય, મોજાની ઠૂઠું દેતા હોય ને નદીઓને ખોટા ઘૂઘવાટા કરવા ને, મારો બહુ એક શબ્દ છે એ વ્યાજબી ન કહેવાય, એટલે જાજો સમય લેવો નથી. પણ અમારે મેરામણ હતા, આ માણસને એકવાર જોરદાર તાળીઓથી વધાવવું છે. કારણ કે 50,000 થી વધારે સમાધાન કર્યા એવા શનિ સમાજના જજ સાહેબ એમ કહી ગયા ને કે તમારી 50 કે 60 તારીખ પડી તમારું સમાધાન ન થાય. ઈ સમાધાન મેરામણ હતા ઘરે જઈને બેહે, અને બે મેરના દીકરા છે માથા ઝુકાવીને કહી દે કે આતા તમે કયો ઈ કબૂલ. આ વડા આ નાનો વડાઈ હજી જાળવીને જે રાખી છે ને, એને એકવાર સલામ કરી, અને જાજો સમય નથી લેવો. એકવાર જોરદાર તાળીઓથી મેરામણ હતા જ્યાં હોય ત્યાં હાજર થાય, અને શબ્દોથી જે કે તમને મજા આવી સ્વાગત કરશું. મેરામણ હતા ભાણવડ વાળા. અને સાથે સાથે હર્ષુ બાપુને પણ વિનંતી કે આપના ચરણમાં વંદન, અને પ્લીઝ સ્ટેજ ઉપર મંચ ઉપર પધારજો. કારણ કે મણિયારો રમવો એ એક મજા છે, પણ તમે ગાવતા હોય અને મણિયારો રમવો. આમ તો જો કે મણિયારાનો એક માણીકર મુરુભાઈ બારોટ એકવાર જોરદાર તાળીઓથી ને બતાવી લેજો. ટૂંક સમય થયો સાહેબ, એની મેરની સમાજના મણિયારાને ઢોલની દાંડીને અત્યાર સુધી જીવતી રાખી છે. એટલે જાજો સમય ન લેતા મેરામણ હતાને વિનંતી કે એક ગામ મેરની દીકરી હોય ને, એકલે રોટલા પાડવા મેરની દીકરી રોટલા દીધા, કોઈ કોમનાથી હગે. મેરાની કેટલું નામ કહેવાય? હાલો, મેરાની કેટલું નામ કહેવાય કે એકલા પાડવા રોટલા આપતા. તો અટાણે એકતા કરો ને તો મેરની કોઈ ભૂગે તો જિંદગીમાં મને મારી ગામે જોડો મારજો. એક જ હવા જેવા ને પ્રતાપ છોટી જેવા છોકરા જેવા હોય, ભોળા જેવા, તો અમારો કલેજું ફાટી જાય કે વાહ વાહ છે, મેરમાં છે પેદા થયા. પેદા થાય ને એ ના હોવું જોઈએ. મેર એક થઈને રહ્યો બધા, હું હાથ જોડે કા તમારા કે ભલાઈ કરા કે ભાઈ એક થઈને ભલે બોલતા ના હોય. ટાણે બધા મુકેશ હોય કે ભાજપ હોય, બધા ટાણે બધા ભેગા થાય. આપણો જો આ નાચના દીકરા જો આ લીરબાઈ નાથા હતા ને, આજ રાજી થાય કે વાહ મારા મેર વાહ. હે કે ખોટી વાત છે? હાલે બાબા
અમને બોલતા ન આવડે, તમે બોલો એ અમારે હજી ઉંમર ઘટે હજી બોલવામાં, અનુભવી ઘટે. હા, જાજો સમય ન લેતા મણિયારાની શરૂઆત જ કરાવી છે ને, જેની માટે હું તમે મળ્યા છે, જેની યાદમાં હું તમે બધા મળ્યા છે, તો જાજો સમય ન લેતા રીધમ ટીમ છે એટલે જાજો સમય ન લેતા હવે અહીંથી સીધો આપણે મણિયારાની શરૂઆત કરાવશું ભાઈ. આવો ભાઈ પધારો તેજભાઈ. પ્રસાદી અવિરત ચાલુ છે એટલે જે કોઈ મિત્રો આવ્યા હોય બધાને વિનંતી કે અહીંથી પ્રસાદી લઈને જ જાય. અને મેજરનું નામ લીધું નાથાભાઈ વડોદરા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી એકવાર એમને પણ બતાવી લેશું. હા એટલે અર્જુનિયો મેર હું નાથા કાકાને જ વિનંતી કરીશ કે બે શબ્દો જે કઈ. હાલો આપણો ઘોડો આપણા અજીતભાઈ પરમાર નો ઘોડો ધનરાજ બરાબર ઘોડો આવે છે એ કમ્પ્લીટ જ છે. પ્રતાપભાઈ ને વિનંતી કે અહીંથી જે આપણો તાજ કેતા ગણાય ફેરવેલે પાઘડીનો અહીંથી ભેટ લઈને આવ્યા છે, મેરામણા રેડી સન્માન કરશે. આ ઘોડો નાઈટમાં આજ ઘટે છે ભાઈ, પાઘડી ઉતારતા બંધ થાય અને એકબીજાને પીરાવતા શીખી જાય ને. હા ગામડા બધા ભાઈઓને આ મણિયારો રમી લે પછી ભભાકા બોલાવાના છે પાછળ ન કરતા. હજે આ તો જવા દે